આપણે સ્કૂલે આવ્યા તો આપણા નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે. વિડીયો મૂકીશું આજે. ઉતારો રિઝલ્ટ આવી ગયું? આવી ગયું? સારું ચાલો. યુગભાઈને 99% આવ્યા છે. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે યુગભાઈનું રિઝલ્ટ લેવા જવાનું છે આજે, એટલે યુગભાઈ થઈ ગયા છે રેડી, આપણે થઈ ગયા છીએ રેડી. યુગભાઈને વાદળી બાંધતા આવડતું નથી એટલે મમ્મી બાંધીએ છે. જો હા, એટલે યુગભાઈ વહેલા ઉઠી ગયા છે આજે, બાકી તો મોડા ઉઠે. આજે રિઝલ્ટ લેવા જવાનું છે એટલે યુગભાઈ વહેલા ઉઠી ગયા. હજી 9 વાગે જવાનું છે, 7:45 છે. અત્યારે આપણે દુકાને જાઉં, ત્યાંથી પછી આવી અને પછી જો યુગભાઈ ભગવાનને પગે લાગવા ગયા છે. રિઝલ્ટ લેવા જાય એટલે માતાજીને પગે લાગવો તો જવું જ પડે ને. તો યુગભાઈ પગે લાગવા ગયા છે. તો હાલો કમ્પ્લીટ થઈ ગયા છે યુગભાઈ, તો આપણે નીકળી જઈએ દુકાને. ત્યાંથી પછી 9 વાગે રિઝલ્ટનો ટાઈમ છે, તો 9 વાગે પાછા આવશું. પંખો જો ઉપર બંધ છે, વિડીયો ચાલુ એટલે તો આપણે થઈ ગઈ છે પૂરી ગરમી. તો આપણે પહોંચી ગયા છે દુકાને. જો વાતાવરણ આખા ચેન્જ થઈ ગયું છે, તો આપણે દુકાનની છત ઉપર જઈને જોઈએ કેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. પછી દુકાન ખોલશું, પહેલાં જઈ આવીએ મેળીએ. વરસાદ આવે ને એવું થઈ ગયું છે હાવ એટલે હાવ. અત્યારે પણ વરસાદ આવે એ જરાય સારું નહીં. જો તડકાના નામે નથી કંઈ હાવ એટલે હાવ. સૂર્ય દેખાતો નથી. જો એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ચોમાસા જેવું. તો અત્યારે વરસાદ થાય જરાય સારું ના કહેવાય, એવું વાતાવરણ થઈ ગયું છે. બોગસ કહેવાય, બોગસ વાતાવરણ એવું થઈ ગયું છે. હાલો હવે આપણે દુકાન ખોલી નાખીએ. યુગભાઈ એવા છે ભેગા, રિઝલ્ટ લેવાનું છે એટલે 9 વાગ્યાનો ટાઈમ છે, તો 9 વાગે જાવું રિઝલ્ટ લેવા માટે. હજી તો વાર છે, હજી તો 8 થયા છે, તો 9 વાગે જાઉં રિઝલ્ટ લેવા. દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો આપણો, દુકાન ખોલી નાખીએ પહેલાં. હાલો આપણે થઈ ગયા છીએ રેડી. આ ત્યાં મૂકી દીધી, ટીંગાડવાનું નથી કીધું. હા, યુગભાઈને અમે થઈ ગયા છે રેડી રિઝલ્ટ લેવા જવા માટે. જાય છે, શું થાય છે યુગભાઈનું ત્યાં જઈને ખબર પડશે આપણે. યુગભાઈની સ્કૂલે પતી ગયા છે, જોવા શું થાય છે યુગભાઈને જોઈએ છે. આપણે સ્કૂલે આવ્યા તો આપણા નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે. વિડીયો મૂકીશું આજે. ઉતારો રિઝલ્ટ આવી ગયું? આવી ગયું? સારું ચાલો. યુગભાઈને 99% આવ્યા છે. યુગભાઈને 99% આવ્યા છે, તો આપણો મોબાઈલ બચી ગયો છે. નકર યુગભાઈને મોબાઈલ દેવાનો હતા. યુગભાઈને પહેલો નંબર આવ્યો છે, તો લોટી ચોખ્ખો લઈ આવ્યા છે. યુગભાઈ બધાને આપે છે. આપણે બાયણે ઊભા છે, એ ગયા છે ઓફિસમાં. જો આ છે યુગભાઈની સ્કૂલ. કેવડી વિશાળ એનું આખો આ ગ્રાઉન્ડ છે. તો આશીષભાઈને આવ્યા છે, જાય છે. આપણે નીકળીએ ઘરે હવે. ચલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ ઘરે. યુગભાઈનું રિઝલ્ટ લેવા ગયા હતા, તો યુગભાઈને લઈ ગયા હતા દુકાને ભેગા. તો યુગભાઈ રિઝલ્ટ લઈને આવી ગયા છે. મસ્ત મજાનું યુગભાઈનું રિઝલ્ટ આવ્યું છે. ટકાવારી આવી છે 99 અને પહેલો નંબર એટલે કે રેન્ક 1 આવ્યો છે યુગભાઈનો. જો પહેલો નંબર આવ્યો છે યુગભાઈનો. જો 99% ને પહેલો નંબર યુગભાઈનો. યુગભાઈ 99.50 ઉપર કહેતા હતા, 0.50 પણ આવ્યા નથી યુગભાઈને, ખાલી 99 જ આવ્યા છે. તો મોબાઈલની જે વાત થઈ એમાં યુગભાઈ હારી ગયા છે. આપણે હારે મોબાઈલ લઈ દેવામાં આવશે, તાવ દે નહીં. હા, જ્યારે એ કે હે ને એ લઈ દે. હા મેં કીધું હાલો તો હવે આપણે મેં ક્યારે લઈ દેવું કે 12મા ધોરણ પહોંચે ને ત્યારે 12મા ધોરણમાં પહેલો નંબર આવશે, પછી યુગભાઈને મોબાઈલ મળશે. હા, પછી લાખોડો કહેતો લાખોડો યુગભાઈ લઈ જવા. એમાંય પહેલો નંબર જો. હાલો એ મૂકો ને, મને લાગી છે ભૂખ. હવે હું બનાવ્યું જમવામાં?
અડંદાજ જો કરી નાખ્યો ભાઈ વાત મોટી. એટલે પણ શનિવાર છે તો ખવાય ને શનિવારે અળંદાર અમારે તો નથી ખાવી ભાઈ. હું તો ઘરમાં ગોતતો હતો. હું તો ઘરમાં ગોતતો હતો. મેં કીધું ક્યાં વયા ગયા બે દાયા ગોઈતા મેં ગયા ક્યાં બે તો મેળ્યા સાઈડ. ખાઈ એટલે હું તો અહીંયા અંદર ગોતતો જ મેં તો બે ગયા ક્યાં ઘરના. મેળીએ વહી ગયા હતા ખરી રાંધીને પછી ઉગાન ખાવાનું લઈ ને વહી હાલો હાલો ખાઈ લે હાલો ભૂખ લાગી શું. ગયા આજે ઢોકરા બનાવ્યા પાછા કલરફુલ. યુગભાઈ જમી લીધું છે મેળીએ છે યુગભાઈ.